જનરલી બાંબુ વાવીએ એટલે એમ કહેવામાં આવે કે જેમ જેમ વર્ષ વધતા જશે એમ એમ આપણને એમાંથી ઈલ્ડ વધારે મળતી જશે. તો એ કેવી રીતે? તો જનરલી કોઈ પણ પ્રકારની વનસ્પતિ હોય કે ઝાડવા હોય એની બે ટાઈપ હોય. એક ટાઈપ એવી છે કે જે સિંગલ પોલ થાય, એક જ સ્ટમ્પ થાય, જેમાં થળિયું એક જ થાય. અને બાંબુ એવું છે જેમાં મલ્ટી થળિયા થાય, કન્ટિન્યુઅસ ચાલુ જ રહીએ છે. તો જે સિંગલ સ્ટમ્પ થવા વાળી વેરાયટી રહી એના મૂળિયા જમીનમાં બહુ ઊંડા જતા હોય, નીચે ખારાશ આવે તો વજન ન બનાવી શકે, જાડાઈ ન બનાવી શકે. જ્યારે બાંબુના મૂળિયા જે રહ્યા એ તંતુ મૂળ છે અને હોરિઝોન્ટલ ચાલે. જમીનમાં નીચે 2 થી 2.5 ફૂટ સુધી જ મૂળિયા જશે, એનાથી નીચે એના ડાઉન મૂળિયા જતા નથી. અને બાંબુનો ગ્રોથ લેવલ જે છે એવી રીતનો છે કે શરૂઆતમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 40 ફૂટની હાઈટ વાળી કોઈ વેરાયટી છે, તો શરૂઆતના 4 વર્ષ સુધી હાઈટ બનાવશે. 4 વર્ષથી લઈ અને 8 વર્ષ સુધી એની જાડાઈ બનાવશે. 8 વર્ષથી લઈ અને 12 વર્ષ સુધી એ જાડાઈની અંદરમાં એની પલ્પ, જેને ડેન્સિટી કહેવાય, વજન કહેવાય, એ વજન ભરશે. એટલે પહેલા 4 વર્ષ જે આપણે કટિંગ કરશું એ થોડું ઓછું, પછીના 4 વર્ષનું કટિંગ જે છે એનાથી વધારે, અને એના પછીના 4 વર્ષનું જે કટિંગ કરશું ઈલ્ડમાં એનાથી વધારે આવશે. આપણા જ ખેતરમાં ઊભું છે અને આપણને ખબર પડે છે કે જૂના 2 વર્ષના કાપ્યા એ તો 10 ફૂટના અને 20 ફૂટના કાપ્યા હતા, એ પાતળા ને એનાથી થોડા જાડા હતા. જે નથી કાપેલા એ એનાથી મોટા જાડા રહીએ છે. એટલે પેલું કટિંગ ઓછું, બીજું કટિંગ એનાથી વધારે, ત્રીજું કટિંગ એનાથી વધારે, એમ સતત 8 થી 12 વર્ષ સુધી વજનની અંદરમાં આ વધારો આપતું જશે. એક સમયે 12 વર્ષ પછી એની મેચ્યોરિટી પૂરી થઈ જશે. હવે એ 12 વર્ષથી લઈને આગળ 28 વર્ષ જે બાકી રહ્યા રિમેનિંગ એના, એ 28 વર્ષ સુધી સેમ ટુ સેમ સિક્વન્સ ચાલશે. સમજી લો કે કોઈ એક વેરાયટી છે જે 40 ફૂટ 45 ફૂટની હાઈટ પકડે છે અને 30 ટન 1 એકરમાંથી મટીરિયલ આપે છે. તો શરૂઆતનું પહેલું કટિંગ 30 ટનનું, પછી વધતા વધતા 8 કટિંગ સુધી એટલે કે 12મા વર્ષ સુધી એ 90 ટને પહોંચશે. હવે હું પોતે, મારી જમીન પાણી સરખું નથી, હું હાજર એ આપતો નથી, મારી જમીન પ્રાણી પ્રવાહની મેં વેરાયટી નાખી નથી, કંઈક મિસમેચ છે અને 90 ટને ન પહોંચ્યો અને બાય ચાન્સ હું 80 ટને પહોંચું છું. તો હવે એ 80 ટન વાળી આગળ 90 કે 100 ટનમાં કન્વર્ટ નહીં થાય. એ 80 ટન જ મારે 28 વર્ષ સુધી કન્ટિન્યુઅસ ચાલશે. આ બેઝિક બાંબુનું જે છે એ ગ્રોથ લેવલનો જે છે એ નિયમ છે. અને હું કહું છું એટલે આ નથી રહેતું, બેઝિકલી બાંબુ તમારા ખેતરની અંદરમાં કહેશે. આપણે ફિલ્ડ જોઈશું તો એમાં તમને ખ્યાલ આવી જશે કે હા, હવે જો આવડા જાડા નીકળતા હોય તો આ તો આના કરતા સારા કહેવાય કે આના કરતા વજનમાં વધારે કહેવાય. ક્લિયર બધાને?